હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી અને મસાલેદાર એવી રગડા પેટીસ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો આજે આપણે ટેસ્ટી એવી રગડા પેટીસ બનાવીશું. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. તો રગડા પેટીસ બનાવવા માટે મેં અહીં સૂકા વટાણા લીધેલ છે. તો 250 ગ્રામ વટાણાને આપણે પાણીમાં પલાળીને રહેવા દઈશું. તો વટાણા પલળે તેટલું પાણી તેમાં ઉમેરીશું અને તેને 6 થી 7 કલાક માટે રહેવા દઈશું. અહીં મેં થોડું ગરમ પાણી યુઝ કર્યું છે. તો 6 થી 7 કલાક પછી તમે જોઈ શકો છો આપણા વટાણા છે તે સારી રીતે પલળીને રેડી થયા છે. તો તમે ચેક કરી શકો છો આપણો દાણો છે તે સારી રીતે પલળી ગયો છે. તો હવે આપણે પ્રેશર કુકર લઈશું. તેમાં વટાણાને બાફવા માટે મૂકવાના છે. તો હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે જે વટાણા રાખ્યા છે તે ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું. તો 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો આપણા વટાણા છે તે સારી રીતે બફાઈને રેડી થયા છે. તો હવે રગડો બનાવીશું. તે માટે એક કડાઈ લઈશું. તેમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યાર પછી 1 થી 1.5 ચમચી હળદર ઉમેરીશું અને જે આપણે બાફેલો વટાણાનો રગડો રાખ્યો છે તે ઉમેરીશું. તો તેને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં આપણે રગડો સહેજ ઢીલો રાખવાનો છે. તો હવે આપણે તેમાં 1 ચમચી આદુ મરચી લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરીશું. 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે જે બાફેલું બટેટા રાખ્યા છે સાઈડમાં તે લઈશું અને તેને સારી રીતે છીણીને ઉમેરી દઈશું. તો હવે આપણો રગડો છે તે સારી રીતે બનીને રેડી છે. તમે જોઈ શકો છો બટેટા ઉમેરવાથી રગડો ઘટ થયો છે. તો હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ ઉમેરીશું. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરીને થોડી વાર માટે રહેવા દઈશું. તો હવે આપણો રગડો છે તે બનીને બિલકુલથી રેડી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સાઈડમાં મૂકીશું. તો ત્યાં સુધીમાં અહીં આપણે પેટીસ બનાવીશું. તો તે માટે બાફેલા બટેટા લીધેલ છે તેને સારી રીતે છૂંદીને રેડી કરીશું. તો હવે આપણે તેમાં જે ટોસ્ટ આવે છે, પાવ આવે છે, તેનો ભૂકો ઉમેરવાનો છે. તો 2 થી 3 મોટા ચમચા પાવનો ભૂકો ઉમેરીશું. ત્યાર પછી લીલી મકાઈ ઉમેરીશું. લીલી મકાઈ ટોટલી ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો ઉમેરી શકો છો. ત્યાર પછી 1 થી 1.5 ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું. 1 મોટી ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરીશું. ત્યારબાદ અડધી ચમચી હિંગ અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી ખાંડ ઉમેરીશું. 1 ચમચી મીઠું ઉમેરીશું અને ત્યારબાદ થોડું લીલું લસણ ઉમેરીશું. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે લીંબુ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ પેટીસ એટલી ટેસ્ટી બને છે કે નાના મોટા બધા જને ખાવાની મજા પડી જાય તેવી મસાલેદાર પેટીસ બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે તેની પેટીસ બનાવીને તૈયાર કરીશું.
તો આ રીતે આપણે તેની પેટીસ બનાવી રેડી કરીશું. તો આ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરશું. તો હવે આપણી પેટીસ બનીને બિલકુલથી રેડી છે. તો અહીં આપણે તેને ડીપ ફ્રાય નથી કરવાની, શેલો ફ્રાય કરવાની છે. તો તે માટે અહીં આપણે થોડું તેલ ઉમેરીશું અને તેમાં બધી જ પેટીસ ઉમેરતા જઈશું. તો આ રીતે આપણે પેટીસને શેલો ફ્રાય કરીશું. એક બાજુથી આપણી પેટીસ સારી રીતે ચડે પછી આપણે તેને પલટાવી લઈશું. તો ગેસની ધીમી આંચ પર જ આપણે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો. બિલકુલ ટેસ્ટી એવી રગડા પેટીસ રેડી થશે. તો હવે એક સાઈડથી સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે પલટાવીને બીજી બાજુ શેકી લઈશું. તો હવે આપણી પેટીસ છે તે બિલકુલથી બનીને રેડી છે. તો હવે આપણે આ રીતે બધી જ પેટીસને શેલો ફ્રાય કરી રેડી કરીશું. તો હવે આપણે રગડા પેટીસને સર્વ કરીશું. તો તે માટે અહીં થોડો રગડો લઈશું. ત્યાર પછી આપણે જે પેટીસ બનાવી છે તે 3 પેટીસ લઈશું. તેના પર ફરીથી થોડો રગડો ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે તેના પર ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે તેના પર ગ્રીન ચટણી ઉમેરીશું, જે ધાણા મરચાંની આવે છે તે. ગ્રીન ચટણીની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલ છે, તો તમે જઈને ચેક કરી શકો છો. તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું અને ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું. બંને વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે જે ઝીણી સેવ આવે છે તે ઉમેરીશું. ત્યાર પછી હવે ઉપરથી થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું. ચાટ મસાલો ઉમેરવાથી બિલકુલ ટેસ્ટી અને ચટપટો ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણી રગડા પેટીસ બનીને બિલકુલથી રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.